નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બોડેલીના ઢોકલિયા પાસે આવેલા હોન્ડાના શોરૂમમાં ભીષણ આગ, માલિકને કરોડોના નુકસાનની આશંકા। અનેક બાઇકો આગની ઝપેટમાં બળીને ખાખ। આગ એટલી ભયંકર હતી કે જોતજોતામાં આખા શોરૂમને ઝપેટમાં લઈ લીધો હતો। સમગ્ર ઘટના બનતા સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે ફાયરની ટીમને જાણ કરાતા તાબડતોબ દોડીને આવી હતી। ત્યારે આગના બનાવની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આગ કયા કારણસર લાગી અને આગમાં કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી। વડોદરા શહેરમાં વસવાટ કરતા રાજસ્થાની સમાજ દ્વારા તેમની પરંપરાગત મુજબ 10 દિવસના દશામાના ઉપવાસ તેમજ વાર્તા કરીને પૂજન અર્ચન કરતા હોય છે। જ્યારે દશામાના 10મા દિવસે દશામાની પૂજન અર્ચન કર્યા બાદ જાગરણનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે। તેના ભાગરૂપે આજરોજ વડોદરાના છાણી ચકાતનાકા પાસે વસવાટ કરતા રાજસ્થાની પરિવાર દ્વારા દશામાના 10 દિવસ જે ઉપવાસ કર્યા ત્યારબાદ જાગરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજસ્થાની બહેનોએ આ જાગરણના કાર્યક્રમમાં ઉલ્લાસભેર ભાગ લીધો હતો અને રાજસ્થાની પરંપરા મુજબ રાજસ્થાની લોકગીત પર નૃત્યનો આનંદ માણ્યો હતો। હા, અમારા દશામાના વ્રત છે મારવાડીના। એમાં 10 દિવસ સુધી અમે વાર્તા ગાવે છે બહેરાઓ બધા એને। આજે એમનું જાગરણ છે, છેલ્લું દિવસ છે, કાલે છેલ્લો દિવસ છે જાગરણ। આજે જાગરણ છે, કાલે છેલ્લો દિવસ છે। એમાં આવીને ગીત ગાવે છે, નાચે ગાવે છે, એન્જોય કરે છે। એટલે 10 દિવસના અંદર માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। હા, એ 10 દિવસ સુધી રોજે વાર્તા સાંભળે છે બહેરાઓ બધા, એને પૂજા કરે છે એમની। આ પરંપરા રાજસ્થાની છે, ગુજરાતી પણ છે? ના, રાજસ્થાની પણ છે। શું નામ તમારું? લલિત કુમાર સાડી। આજરોજ વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ ખાતે ભોજનને લઈને કોન્ટ્રાક્ટ રદ કરવા અંગે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। વડોદરા શહેરના પોલિટેકનિક ખાતે આવેલ સમરસ હોસ્ટેલમાં જમવામાં અવારનવાર જીવજીવાત નીકળતા
જેમાં શાકભાજીમાં ઈયળ તેમજ ધનેરા નીકળતા હોય છે, જે અગાઉ પણ જાણ કરવા છતાં પણ સમસ્યા હલ થતી નથી. તેના જ કારણે સમરસ હોસ્ટેલ વિવાદમાં આવતી હોય છે, જેના ભાગરૂપે આજે NSUIએ અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરી હતી અને હાલમાં પણ ફરી એક વખત રજૂઆત સામે આવી છે. તેની સાથે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પાણીની પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ જમવાનું પણ ફક્ત એક જ કાઉન્ટર મૂકવામાં આવે છે, જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી હરોળમાં ઊભા રહીને સમયનો બગાડ કરવો પડે છે. NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી કે જે તે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે. જો આ કોન્ટ્રાક્ટ વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ જો રદ કરવામાં નહીં આવે તો NSUI દ્વારા વિદ્યાર્થીઓની સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી NSUIના પ્રમુખ અમર વાઘેલાએ ઉચ્ચારી હતી. સમરસમાં આ વર્ષો પ્રોબ્લેમ નથી, અગાઉ પણ આવા ખાસા બધા કિસ્સાઓ છે જે સમરસના બહાર આવતા રહ્યા છે. અગાઉ પણ NSUIએ વિદ્યાર્થીનીઓ સાથે ઉભા રહીને આંદોલન કર્યા છે. આજે ફરી એક વખત જે ભોજન જમવાની જે ગુણવત્તામાં હતો તેમાં ઈયળો ધનેડા અવારનવાર નીકળતો હોય છે, ફરી એકવાર નીકળ્યા છે. NSUIએ અગાઉ રજૂઆત કરી હતી, ફરી આ વખતે વોર્ડનશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જે બી આવા કોન્ટ્રાક્ટર છે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને જે બી નવા કોન્ટ્રાક્ટરને તમે હાયર કરો તે કઈ ગુણવત્તાનો જે ખોરાક વિદ્યાર્થીઓને આપવાનો છે તે ચોક્કસપણે જાંચ કરીને પછી એમને મૂકવા જોઈએ અને આવા વિદ્યાર્થીનીઓ સાથે છેડા NSUI કદાપી ચલાવી નહીં લે અને આવનારા દિવસોમાં જો બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરને નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીનીઓ સાથે રહીને NSUI ખડે પગ ઊભા રહીને આંદોલન કરશે. શું નામ આપનું? અમર વાઘેલા, પ્રમુખ NSUI. માંગણીમાં નહીં, સાફ સફાઈ બરાબર છે, લોકો રેગ્યુલર સાફ સફાઈ કરે છે, બધું બરાબર છે. અમારો પ્રોબ્લેમ જમવાની છે, ફૂડ ક્વોલિટી એકદમ ભંગાર છે અને પાણી, પીવાના પાણીની અને યુઝ કરવાનું પાણી બંને બહુ જ એની કાંઈ વ્યવસ્થા જ નથી. એવું કહ્યું તો બી ચાલે. પીવાનું પાણી એક ફ્લોરમાં આવે છે મીઠું પીવા જેવું, તો ત્યાં રહેતા હોય એને બધાને અહીંયા બોટલ ભરવા રોજ આવવું પડે. દિવસમાં અત્યારે તો ઉનાળો છે તો પાણી કેટલું જોઈએ, તો દિવસમાં 2-3 વાર અમે અહીંયા બોટલ ભરવા આવીએ. અને ફૂડ ક્વોલિટીમાં તો એવું છે કે ઘણી વખત ઈયળો નીકળી છે, જીવાત નીકળી છે. અમે વોર્ડનને ફરિયાદ બી કરેલી છે કે આવી રીતે નીકળે છે તો કે અમે એક્શન લઈએ છીએ આમ તેમ. અને કોન્ટ્રાક્ટરને તો કીધું અમે કે ઈયળ નીકળી તો કે વાંધો નહીં બીજી ડીશ લઈ લો, તો એવો જવાબ આપે. ઇન્ચાર્જ અધિકારી ક્યાંક ને ક્યાંક એવું કરે તો આના માટે તમે ઉપર સુધી રજૂઆત કરી તો ત્યાં શું જવાબ તમને શું લાગે છે ગાંધીનગરથી કોઈ યોગ્ય નિર્ણય લેવાય? કાલે આ બાબત ઉપર રિપ્રેઝેન્ટેશન બધું કરવામાં આવ્યું હતું તો મેં વોર્ડન તો એવું જ કહે છે કે અમે એક્શન લીધી છે, ઉપર બધી નોટિસ મોકલી છે આજે, પણ અહીંયા કશું સુવિધા નથી હજુ? સુવિધા નથી અને કોઈ ફરક જોવા મળતો નથી. શું નામ તમારું? મારું અમિતા ગોજિયા. ક્ષત્રિય સમાજનો ડભોઈ ખાતે પણ રૂપાલા વિરુદ્ધ રોષ. ડભોઈ સેવા સદન ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપ્યું. ક્ષત્રિય સમાજના કરણી સેના અને મહાકાલ સેનાએ પાઠવ્યું હતું આવેદનપત્ર. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા. પરસોત્તમ રૂપાલાની આપત્તિજનક ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. સમાજ વિરુદ્ધ ટિપ્પણી નહીં ચલાવી લેવાય. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ચીમકી ઉચ્ચારી ડભોઈ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. મોદી તુસ્સે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં ના નારા લગાવ્યા હતા. ચૂંટણીમાં કોઈ વિક્ષેપ ન થાય. સાહેબ એક જ વાત છે, એક જ રિક્વેસ્ટ છે છેલ્લી વાત. જો આની વિરુદ્ધ પગલાં નહીં લેવામાં આવે તો રાજપૂત સમાજ ઉગ્ર બનશે. એ વિચારવાનો પ્રશ્ન સરકારી તંત્ર તથા સરકારનો છે ને આની પહેલાં પણ રાહુલ ગાંધીની સામે પગલાં લીધેલા છે, તો એવા પગલાં રૂપાલા સામે કમ નહીં, એ અમારો મેઇન પ્રશ્ન છે. જો એમને અમારી તમે માગણી ઉપલા લેવલ સુધી જ્યાં લાગતું વળગતું હોય ત્યાં તમે પૂર્તિ કરો એ અમે અપેક્ષા રાખીએ છીએ. આજે તમારી રજૂઆત છે, અમે આજે આપણે જે ચૂંટણી અધિકારી અને ભૂતકાળ અમે ભાજપને સમર્થન કરીને બેઠા છે, પણ ગઈકાલ સુધી ભાજપને સમર્થન કરતા હતા, પણ આજ દિન સુધી અમને કોઈ
સારો એવો પ્રતિસાદ અમે મળ્યો કોઈ નથી. પણ પક્ષને સમર્થન કરતા હોય પણ આપણે જે આદર્શ આચારસંહિતા છે એ મુજબ જે કંઈ પણ કાયદાકીય રીતે અને આચારસંહિતાનો જે ભંગ થતો હોય એ પ્રમાણે આપણે આજે તમારું આવેદનપત્ર છે જે તમને સંભળાવ્યું એ મુજબ આગળની કાર્યવાહી કરીશું. કેમનો રૂપાલા સાહેબ આજરોજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે અમારો વિરોધ જ છે. મામલતદારશ્રીને રાજપૂત સમાજ, ડભોઈ રાજપૂત સમાજ, કરણી સેના અને મહાકાલ સેનાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એની વાણીવિલાસ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. અમારો સમાજ મોદીજીના વિજય રથની અંદર હંમેશા આગળ રહ્યો છે, પણ જ્યારે અમારી માગણી અને લાગણી પર ઠેસ પહોંચે છે ત્યારે અમે તમારા માધ્યમ દ્વારા કહેવા માગીએ છીએ કે વહેલી તકે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. ઘણા કેટલા સમયથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઘણા આંદોલનો તમને જોવા મળ્યા હશે, પણ હજુ કેમ અમને ન્યાય નથી મળતો. અમને મોડો મળેલો ન્યાય એ ન્યાય ના મળ્યા બરાબર છે. તો વહેલી તકે અમારી લાગણીને સ્વીકારવામાં આવે. અમારે ભાજપ સાથે કોઈ વેર નથી, પણ રૂપાલાની જે મતોના ધ્રુવીકરણ માટે રાજપૂત સમાજને સોફ્ટ ટાર્ગેટ કરીને રાજપૂત સમાજને ઠેસ પહોંચે એવી જ્યારે વાણીવિલાસ કર્યો છે ત્યારે રાજપૂત સમાજ એને ક્યારેય સ્વીકારશે નહીં. રાજપૂત સમાજ ક્યારેય કોઈ સામે ઝૂક્યો નથી ને ક્યારેય ઝૂકશે પણ નહીં. અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, અને જો વહેલી તકે એનો ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર આંદોલનો પણ કરીશું અને એક માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને પક્ષ વિરુદ્ધ મતદાન કરીશું. જવાની જરૂર. વાહન માલિકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 2 આરોપીઓ તથા એક અન્ય આરોપી મળી કુલ 3 આરોપીઓને પકડી બીજા 3 વાહનો શોધી કુલ 31 વાહન રિકવર કરતી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ. અંકલેશ્વર શહેરમાં વાહન માલિકો સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીને પોલીસે દબોચી લીધા છે. આરોપીઓએ પોતાના અંગત આર્થિક લાભ માટે ગાડીઓ ભાડે રાખવાના બહાને ફરિયાદી તથા શાહીદોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી ગાડીઓ ગીરો પેટે આપી દઈ છેતરપિંડી કરેલ હોય, જેમાં વોન્ટેડ મુખ્ય 2 આરોપીઓ તથા એક અન્ય આરોપી મળીને કુલ 3 આરોપીઓને પકડી બીજા 3 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. છોટાઉદેપુરના ભોરદા ગામે બનેલ નવીન હોસ્પિટલમાં ડોક્ટરના અભાવના વિશે રજૂઆત કરવા ગતરોજ તારીખ 2/4/2024ના રોજ ગયેલા યુવાનોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ખખડાવ્યા છે. રજૂઆત શાંતિથી સાંભળવાના બદલે યુવાનોને તતડાવ્યા હોય, જે બાબતનો વિડીયો આજે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. વિડીયોમાં છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ભોરદા ગામના યુવાનો સાથે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે તમારી સાથે વાત કરવું એ મોટી વાત છે. તમે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર પાસે પણ તમે જઈ શકો છો. હું પણ બેઠો જોઉં છું કે તમે ક્યાં સુધી જઈ શકો છો. મારી ઉપર કોઈ નેતા નથી. ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ મારી સામે બેસે છે. આ શબ્દ છે છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય અધિકારી. શું આ યોગ્ય છે ખરું? જિલ્લા આરોગ્ય અધિકારી વાયરલ વિડીયોમાં વધારે જણાવી રહ્યા છે કે તમારી પહોંચ જિલ્લા કલેક્ટર સુધી છે. તમને એમ લાગતું હોય કે જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરીશું તો હું સસ્પેન્ડ થઈ જઈશ, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશો તો પણ મને કશું જ નહીં થાય, તેઓ વિડીયોમાં સરકારી બાબુ જિલ્લા આરોગ્ય અધિકારીએ રજૂઆત કરવા પહોંચેલા યુવાનોને કીધું હતું. છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય અધિકારીએ મન ફાવે તેમ રજૂઆત કરવા પહોંચેલા આદિવાસી યુવાનોને કહી નાખ્યું, પરંતુ અધિકારીને ક્યાં ખબર હતી કે તમારો સમગ્ર ગુસ્સો મોબાઈલના કેમેરામાં કેદ થયો છે. છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીનો આક્રોશભર્યો વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ પર સવાલો ઊભા કર્યા છે કે શું અધિકારીએ વાત ભૂલી ગયા છે કે તેઓ પ્રજાના નોકર છે? શું અધિકારીઓ એ વાત ભૂલી ગયા છે કે જે લોકોની ઉધડો લે છે એ લોકોના ટેક્સના પૈસાથી તેઓના પગાર આપવામાં આવે છે? શું અધિકારી એ વાત ભૂલી ગયા છે કે જે એસીવાળા ચેમ્બરમાં બેઠેલા છે તે પ્રજાના ટેક્સના પૈસા છે? શું અધિકારી વાત ભૂલી ગયા છે કે જે લાલ બત્તીની ગાડીમાં ફરે છે તે પ્રજાના ટેક્સના પૈસાની છે? હવે જોવાનું એ રહ્યું કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પ્રજા સાથે ગેરવર્તન કરવા બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે છે કે કેમ, કે પછી અધિકારીએ કીધેલી વાત સાચી છે કે મને જિલ્લા કલેક્ટર પણ કશું જ નહીં કરે, એ તો આવનારો સમય જ બતાવશે. છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરીઓ ખાતે પ્રજા પોતાના કામ અર્થે જતી હોય છે અને રજૂઆત કરતી હોય છે, ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ના આપતા અને ભોળી પ્રજાને દબડાવવાની વાત થતી હોય છે, જે બાબતે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના મહેનતના રૂપે અધિકારીને પગાર મળતો હોય
પ્રજાના ટેક્સના પૈસા અધિકારીઓના પણ ઘર ચલાવતા હોય છે, પરંતુ સામાન્ય પ્રજા સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નથી તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. ઘણી બધી કચેરીઓમાં પ્રજાના આટાફેરા થતાં અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. સરકારી બાબુઓ ઉલટી પ્રજાને તતડાવે છે તેવી પણ ફરિયાદો પ્રજા કરતી હોય છે, જે બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તો લોકશાહી દેશમાં પ્રજા નિશ્ચિત રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવી પ્રજાની માંગ છે. તમને બેસાડીને વાત કરું છું ને મોટી વસ્તુ છે. તમે જઈ શકો છો ડીડીઓ પાસે પણ, કલેક્ટર પાસે પણ જઈ શકો છો, અને તમે કેટલું કરી શકો એ પણ હું જોઉં અહીંયા બેઠો બેઠો. આજની વાત તો મારા જોડે આ તો રજૂઆત કરી છે. તમે આમ નહીં કર્યું, તમે આમ નહીં કર્યું, સાહેબ તો તમે મારા આ મને ખબર પડે છે. હું ભોળો નથી, અન્ન ખાઉં છું, હું ભોળો નથી. અને તમારાથી થઈ શકતું હોય તો કરી નાખો. મારો પેન નહીં ઉપડે, તમે કરી નાખો. જાઓ, સીધી વાત કરો. નેતા કોઈ નથી મારી સામે, એટલું યાદ રાખો. મારી સામે કોઈ નેતા નથી. ધારાસભ્ય પણ પ્રેમથી બેસે છે અહીંયા. ધારાસભ્ય 3 ધારાસભ્ય 2 સંસદ સભ્ય પ્રેમથી બેસે છે અહીંયા. અને મારી સીટ ઉપર નહીં બેસતા, અહીંયા બેસે છે. અમે જ્યારે પોઝિટિવલી તમારા ત્યાં શાંતિથી વાત કરતા હોઈએ ને તે વખતે તમારી એ નહીં બતાવવાની કે હું કોણ છું. આટલું હંમેશા યાદ રાખવાનું. તમારી કેટલા સુધી પહોંચ કલેક્ટર છે, શું કરશો તમે કલેક્ટર પાસે જઈને? તમારી કામ થવું જોઈએ સાહેબ. હું તમારા આયા પહેલા તો મેં બોલતાની તેની ડૉક્ટરને કાલે બોલાવી, મારા ક્લાર્કને કહી દીધું કે આ માણસને અહીંયા મૂકો, આ માણસને અહીંયા મૂકો. એ પણ થઈ ગયું. હું તો તમારાથી ખાલી વાતચીત કરવા માટે તમને અંદર બોલાયા છે. પછી તમે કહો કે ભાઈ તમે આમ કર્યું નથી, તમે આમ કર્યું નથી, એવું કંઈ સરકારમાં જરૂરી નથી કે તાત્કાલિક તમે આજે કોને આજે થઈ જાય. અમારે પણ મંજૂરી લેવી પડે છે. અમે ટાઈમ વાઈમ કોઈ કશું ના હોય, અમે એપ્લિકેશન આપીએ, ઉપર આપીએ. અગર માનો એ કે અત્યારે નહીં કરવું તો ના નહીં થાય. તમારે જવું પડે બીજો ભાઈ, બરાબર ને? એટલે અમુક સત્તાઓ અમારી હોય પણ કરીને અમુક ના પણ હોય. અમારે પણ પૂછવું પડે છે. કલેક્ટર ખાલી આટલું જ પૂછે, આ જોઈ લેજો ભાઈ શું છે, બસ. એનાથી વધારે કલેક્ટર અમને કોઈ હુકમ ના કરી શકે. તમને એવું લાગતું હશે કે અમે કલેક્ટરને કહી દીધું હવે તો સાહેબ સસ્પેન્ડ થઈ જશે. અમે ક્યાં તમે જ્યારે વચ્ચે કલેક્ટરને જઈને મળ્યા આમ તેમ બધું કર્યું તો તે વખતે મારાથી કેમ નહીં મળ્યા? તમને નહીં લાગતું હતું કે અહીંયા કોઈ અધિકારી છે? બીજું કોઈ અમે અમારા ગામના જે ધારાસભ્ય છે એમને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી. ધારાસભ્ય કરે છે ફોન, મને ફોન કર્યું. અમારા ધારાસભ્ય એમના થકી નહીં થાય તો પછી અમે બીજો કોઈ રસ્તો નહીં ને અમને બી જે યોગ્ય લાગે અમે કરીએ ને. પણ એમ સારું સાંભળી કરીએ છે. તમારી બધી જ આગીને લખી પણ દીધી છે, અને હું એક આયુષ ડૉક્ટરને ત્યાં મૂકીશ અને એક મેડિકલ ઓફિસરને હમણાં મૂકું છું. ડૉક્ટરોની કમી છે એ કોઈ શંકા નથી રહી. આખા જિલ્લામાં MBBS ડૉક્ટરો નથી, એટલા માટે અમારે એડજસ્ટમેન્ટ જ કરવું પડે. વચ્ચે બોર્ડામાં એક ડૉક્ટરનો હુકમ થયો હતો, એ ડૉક્ટર હાજર જ નહીં થયો, ગાંધીનગરથી જ. હવે એમાં અમે શું કરીશું? હાજર ના થાય તો અમે શું? ગાંધીનગરથી ઓર્ડર થયો હોય એ હાજર ના થાય એને બદલી કરીને બીજા જિલ્લામાં જતો રહે અથવા બીજી PSCમાં જતો રહે. એમાં અમે શું કરીશું? બરાબર છે. તમારી જોડે સાહેબ અમારે એટલી અપેક્ષા છે કે તમે આ નિરાકરણ લાવો. ડૉક્ટરને કાયમી એવી તમારી હું કરું છું. એ પણ એક વસ્તુ છે. કાલે DHOને પણ મેં ફોન કર્યો કે બોર્ડની ગાડી ક્યાંથી આવે છે.
એને એવું જ કહ્યું કે છોટાઉદેપુરનો છે અને એમ ગાડી કરી મેં તો એવી રીતે નહીં ચાલે. હું એ ગાડીને છૂટી કરવાનો છું અને તમે પોતામાં એક ગાડીની વ્યવસ્થા કરો. બરાબર. બાકી શું છે કે તમારે કદાચ લેટ નથી કે ગમે ત્યારે અગર માનો કોઈ ડિલિવરીવાળા પેશન્ટને કે કોઈને મોકલવું હોય તો તમે ઇવન એ ગાડીમાં પણ મૂકી શકો. બરાબર. અને અત્યારે ગોતામાં વધારે કામગીરી થતી નથી એટલે 24/7 આપણે ગોતા નથી બની શકતા. જ્યાં સુધી બધો સ્ટાફ વગેરે હાજર ના રહે, જ્યાં સુધી ત્યાં ડિલિવરી વગેરેને બધું ના થાય, ગોતા માટે સ્પેશિયલી મેં ડિલિવરીના કિટ્સ વગેરે અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની માંગણી કરી છે. એટલે હમણાં 1-2 મહિનામાં જ અમે બધું ખરીદી કરીને આપવાના છે. એ પણ મતલબ તમારે ડિલિવરી વગેરે ત્યાં સુધી પણ અગર માની લો કોઈ બીજી જગ્યાએથી તમારે ડિલિવરીના સાધન સામગ્રી જોઈતા હોય તો 2 વાહન અથવા તો કોઈ બીજી પીએસસી માટે લાઈન મૂકી દઈએ, એમાં પણ કોઈ વાંધો નથી. એટલે પહેલાં હું એ ડૉક્ટરનું કહું છું એટલે આજે જ અમે દરખાસ્ત કરી દઈએ છીએ ડીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબથી રૂબરૂ લઈને વાત કરી દઈશ. સાહેબ આવી પરિસ્થિતિ છે તો આપણે ડૉક્ટર રેગ્યુલર મેલ ડૉક્ટર પોતામાં મૂકીએ. ફિમેલમાં ઘણા બધા પ્રોબ્લેમો હોય છે તો એક મેલ ડૉક્ટર મૂકીશું તો એને ગાડી પણ ચલાવતા આવડે, નર્સરી પણ ચલાવતા આવડે, એ કમસે કમ આવી જઈ તો શકે. બરાબર. અને આજુબાજુનો કોઈ એક આયુષ ડૉક્ટર હશે તમારે આંખોમાં કે નજીકની પીએચસીમાં કોઈ એક આયુષ ડૉક્ટર હશે તો એ ડૉક્ટર પણ ફિલહાલ મૂકી. અને જૂન પછી અમે બદલીથી મૂકી દઈશું. અત્યારે અમારે ડેપ્યુટેશન જ કરવું હતું કેમ કે અત્યારે આખા સંસ્થા અમને મળતી હોય છે. એટલે જૂન પછી રેગ્યુલર ડૉક્ટર મૂકી દઈશું. ત્યાં સુધી કરશે, ફૂલ ટાઈમ મૂકીશું એટલા માટે કરશે. એવું નહીં કે 3 દિવસ ત્યાં અને 3 દિવસ નહીં. હા સાહેબ, મુખ્ય વધારે પ્રવાસીમાં જ પડે છે કે ડૉક્ટરને કે જે ડૉક્ટર કહે કે મારા ત્યાં નોકરી તમે પહોંચી નથી વળતા એવું કહ્યું છે ડૉક્ટર. 2 મૂકવાનો મારો વિચાર છે. જે આયુષ ડૉક્ટર મૂકી દઉં છું હમણાં. તમારે અઠવાડિયા 10 દિવસની અંદર હું આ નિર્ણય લઈ લઉં. બરાબર. આમ તો અત્યારે જ અમે ઉપર મોકલી દઈએ છીએ અને અગર ઉપર મારી સાહેબ જોડે વાત થઈ જાય તો આજે જ થઈ જાય. હું અઠવાડિયા 10 દિવસ એટલા માટે કહું છું કે મારી સાહેબ પણ 2 જગ્યાએ કામ કરે છે એટલે અમુક વખતે આવે, અમુક વખતે ના આવે. અમુક વખતે ક્યાંનું કામ કરે, અમુક વખતે અહીંયાનું કામ કરે. એટલે અમારું કામ ક્યારે થશે એ અમને ખબર નથી. પણ આજે મેં તમારા આવ્યા પહેલાં પણ સૂચના આપી દીધી છે. એક ડૉક્ટરને અમારે નક્કી દેવાનું છે અને આયુષ ડૉક્ટર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું. રાજપૂત સમાજના માતા બહેનો વિશે સમાજને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી ઉચ્ચારવાના અને વિવાદિત નિવેદન અંગે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ વિરોધ યથાવત છે. વિરોધના ભાગરૂપે ઉપલેટા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉપલેટા શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણી અને વડીલો જોડાયા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જો હજુ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કાયમી માટે રાજપૂત સમાજના ભાજપ વિરોધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. હું જયદેવ શિવાળા ગધેથળ. રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે. પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા. અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રદ થાય. બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા. બસ એક પરસોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય, રદ થાય. બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉજળો ઇતિહાસ છે કે એમને 560 રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય. અને અમારી એક વસ્તુ એવી હોય છે, અમારી બહેનો દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજળ્યા હોય નારીથી. તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કંઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ હાલતી હોય છે. આજે 15 દિવસથી અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ પરસોત્તમ રૂપાલાની દાવેદારી અગટ રાખવા માટેના સરકાર પ્રયત્નો કરે
રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર 22 કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડઘો એક રાજ્યની અંદર પડવાનો છે. એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ સીટો હશે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે. આ બાબતમાં અમારો વિરોધ છે પરસોત્તમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય. કારણ અમારા સમાજને કલંકિત કર્યો છે એવા શબ્દો બોલીને આજે અમારો સમાજ બીજા સમાજને કાયમી માટે રક્ષણ કરતો સમાજ હોય, જ્યાં ત્યાં કઈ મુશ્કેલી પડી હોય અન્ય જ્ઞાતિને, તે રાજપૂત સમાજ આગળ હોય છે. રાજપૂત સમાજોએ બલિદાન દીધા છે કાયમી માટે. હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજનો ભોગ છે. મહારાણા પ્રતાપ હોય, શિવાજી મહારાજ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, આ બધાએ બલિદાન દીધા છે. એને કલંકિત કરવા આ સહોના રાજપૂત સમાજ ન કરીએ અને કરીએ તો પણ અમારા સમાજનું અપમાન થાય. હવે રહી વાત અમારે એ કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આજે અસ્તિત્વનો સવાલ એ થશે. બે બાબતથી અમારી ઇજ્જત જાય છે. એક તો પેલા એ શબ્દ બોલ્યા એમાં અમારી ઇજ્જત ગઈ છે અને રહી વાત હવે અમે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે. આ ટિકિટ રદ ના થાય એટલે અમારે રાજપૂત સમાજનો અસ્તિત્વનો સવાલ છે. એટલે તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે. સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે. મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા. હું એક નાના ગામમાંથી આવું છું. રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્વ છે. આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે, રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી. રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે. આવા એલફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ. અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. એના સિવાય તમે ગમે એને આપો. રાજપૂત સમાજને, ક્ષત્રિય સમાજને શિરોમાન્ય છે. આ તકે માત્ર એવું નથી, આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ, તાલુકદાર ભાઈઓ, બધા જ રાજપૂત ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે. છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં. અમારી પેઢીઓએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે. વાત એક કરે છે કે માફી આપી દો, માફી આપી દો. ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના વાળો હોય છે. 100% ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના વાળો છે, હતો અને રહેશે. પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે, જ્યારે માફી આપી છે ત્યારે રાજપૂતો માથે વધારે આક્રમણો થયા છે. એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે. એટલે ઇતિહાસનો બોધપાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી. અને સમય સૂચકતા જોઈ પરસોત્તમભાઈ સારી રીતે એની રીતે માંડભેર ટિકિટ પાછી ખેંચી લે. એને કોઈને એની પાર્ટીને પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજને પ્રોબ્લેમ ના આવે. આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની, માતાઓની, બહેનોની અને યુવાનોની માગણી છે.
સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.